તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રોડ રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી। સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ। અમદાવાદના 7 ઝોનમાં વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। જે દિવ્યા, જે રીતે ટ્રાફિકની અને રખડતા ઢોરની સમસ્યાને લઈ હાઈકોર્ટમાં આજે સરકારી રિપોર્ટ રજૂ કર્યો છે, કયા કયા મુદ્દાઓ રજૂ કરાયા? હિના, રખડતા ઢોર, રોડ અને ટ્રાફિકની 3 સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ પિટિશન ઉપર હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે જે વ્હીકલોના દંડ બાકી છે પહેલાના અને અત્યારના, એ સાથે વાહનો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે। 50થી પણ વધુ અલગ અલગ જે વાહનો છે તે પણ જપ્ત કરવાની કાર્યવાહી આજ દિન સુધી યથાવત રાખવામાં આવી છે। સાથે જ બોપલ, ગુમા સહિતના જે આઈડેન્ટિફાઈવ 7 જેટલા વિસ્તારો છે જે શહેરના કરવામાં આવ્યા છે કે જ્યાં હર હંમેશ ટ્રાફિકથી ધમધમતા રહે છે વિસ્તારો, તે વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત, પૂરતી ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। અને ત્યાં પણ ટ્રાફિકના નિયમો સાથે જ રોંગ સાઈડમાં આવતા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમો ન તોડવા જોઈએ તે માટેની પણ જનતાને અપીલ પણ કરવામાં આવી રહી છે અને જાગૃતતા લાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પ્રકારનો રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપ્યો છે, જ્યારે કોર્ટ મિત્રએ કોર્ટને પણ સલાહ, એક સૂચન આપ્યું છે કે આ પ્રકારે IIM છે કે પછી ISRO જેવી સંસ્થાઓ છે તેની મદદથી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ટ્રાફિક હળવો થાય તે દિશામાં પણ કામગીરી કરવી જોઈએ। આ સાથે જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તેવું એક વકીલ દ્વારા પણ એક નિવેદન છે તે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે મોડી રાત્રે ફ્લાયઓવર બ્રિજો હોય છે ત્યાં વાહનો બેફામ ચલાવવામાં આવતા હોય છે અને અકસ્માતો થતા હોય છે। તે દરમિયાન પણ આવા અકસ્માતો ટાળવા માટે પોલીસ કાર્યવાહી નથી કરી તેવો આક્ષેપ વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો। જોકે કોર્ટે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારને ટકોર કરી છે કે જે રોંગ સાઈડમાં વાહનો આવે છે કે પછી ટ્રાફિક નિયમો તોડે છે તેમને બક્ષવા ન જોઈએ અને તેવા લોકોની સામે સ્પીડમાં વાહન ચલાવતા હોય તે લોકો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ। જે દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।